છેલ્લા 10-12 દિવસથી જે રીતે અમારી વડોદરામાં ભારતીય જનતા પાર્ટી કે જે રીતે બદનામી થઈ રહી છે એના કરતા વધુ મારી ઉમેદવારી મારી પાસે નથી લેવી જોઈએ અને હું મારી ઉમેદવારી પાછી લઈશ. હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા પ્રધાનમંત્રીનો ખૂબ આભાર માનું છું. આટલા દિવસથી વિપક્ષ અને જે કોઈ જોડાયેલા એ જશ્ન મનાવતા જ હતા ને તો વધારે મનાવે એમાં મને દુઃખ શું કામ થાય? હું સામેથી એવું કહું છું મને નથી લડવું તો સામે કોણ નામ છે એવું તો હું કેવી રીતના? અને મને પાર્ટીએ કીધું નથી કે તમે મૂકી દો નહીં લડો, પણ મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું. જે રીતના આક્ષેપ ઓસ્ટ્રેલિયામાં દીકરાનો મોલ નાની શોપ સુદ્ધા નથી તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું ચલાવવું એના કરતા બેટર છે કે મારી પોતાની બી એક ઇજ્જત છે. એના કરતા હું ટિકિટ સમર્પિત કરી દઉં, બીજા ઉમેદવાર લડે